લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાના ખનન અને રોયલ્ટી પાસ કૌભાંડનો પર્દાફાશ. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાના ખનન અને રોયલ્ટી પાસના કૌભાંડનો પર્દાફાશ. થાનગઢ પથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર પર વહીવટીતંત્રની લાલાંક. ચોટીલા નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમના દરોડા. આકસ્મિક દરોડા દરમિયાન થાનગઢના ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી ગેરકાયદેસર 774 રોયલ્ટી પાસ મળી આવ્યા. લીઝ ધારકનું 2021માં મૃત્યુ થયું હોવા છતાં રોયલ્ટી પાસ ઇસ્યુ થયા હોવાનું કૌભાંડ સામે આવ્યું. થાનગઢની ઇન્ડસ્ટ્રીઝમાંથી લોડર, જેસીબી, ડમ્પર, કાર્બોસેલ, ક્રશર પ્લાન્ટ, કાર્બોસેલનો જથ્થો મળી આવેલ કુલ 78.80 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે. આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે. આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રીવાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા. સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે. એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. લીઝની પોઝિશન શું છે સાહેબ અત્યારે? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે.